અમે પણ અજાણ હતા, અમને પણ કંઈ ખબર નથી ને હું એ દિવસે બપોર પછી આવેલો. પરંતુ એટલું ચોક્કસ કહીશ કે સરકાર એમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવા માગે છે. હું પણ કહું છું અને મારી જવાબદારી છે કે વિક્રમભાઈ જ્યાં કહેશે ત્યાં સરકારમાં સન્માનપૂર્વક એમનું આમંત્રણ મળે. અને વિક્રમભાઈને હું તો સરકારને પણ વિનંતી કરું છું કે સરકારે વિક્રમભાઈને આમંત્રણ આપવું જોઈએ અને વિક્રમભાઈની સાથે એ તમામ જે ખ્યાતનામ કલાકારો છે, નામાંકિત કલાકારો છે, જેમણે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, ગુજરાતની સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટેના જે લોકોએ પ્રયત્ન કર્યા છે, આવા બધા જ કલાકારોને બોલાવવા જોઈએ અને સન્માનિત કરવા જોઈએ. બીજી વાત એમણે જે કંઈ ઉઠાઈ છે એ તમામ બાબતોનો અભ્યાસ કરીને સરકારમાં જ્યાં જે કંઈ વાત કરવાની યોગ્ય જગ્યાએ વાત કરીશ. હું 100% કહું છું કે જે એમની લાગણી છે, જે સમાજની લાગણી છે, એમની સાથે ઊભું રહેવું મારી જવાબદારી છે અને જે કોઈ બાબત હશે એમાં સકારાત્મકતાથી જે કોઈ નિર્ણય આવશે તો હું એમની સાથે છું. સાથે એ પણ વાત કરું છું કે સરકાર જે કંઈ બન્યું છે અચાનક બન્યું છે, સરકારનો કોઈ બદ ઇરાદો નહોતો અને એમનું સન્માન જળવાય એ મારી જવાબદારી છે. સરકાર પણ એમની સાથે છે, સરકારની પણ જવાબદારી છે. એટલે સરકાર 100% સન્માનપૂર્વક વ્યવહાર કરશે ને એમાં જ્યારે પણ વિક્રમભાઈ જે કંઈ વાત કરશે તો એમની વાતને વાચા આપવા માટે હું એમની સાથે છું.